ગોરવા પંચવટી વિસ્તારની સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા કાઉન્સિલરોના સ્થાનિકોએ છાજ્યા લીધા હતા। સેવા સદનના ઇલેક્શન વોર્ડ નંબર 11 ગોરવા અને પંચવટી વિસ્તારમાં દૂષિત અને ગંદા પાણીના નિકાલના અભાવે ઉનાળાની શરૂઆતની સાથે મચ્છરોનો ઉપદ્રવ તેમજ પાણીજન્ય રોગો ફાટી નીકળવાની દહેશતથી ફફડી રહ્યા છે। સોનિયાનગર અમારા સોનિયાનગરની અંદર એટલું બધી ગંદકી છે। ખાડો કેનાલનું પાણી કે આજુબાજુનો ગટરનું પાણી બધું મંદિરની બાજુમાં આવે છે અને અમે કેટલી વાર કમ્પ્લેન કર્યા, પોતે કોર્પોરેટરો આવીને જોઈને ગયા છે અને કહીને ગયા છે કે અમે આવીને કરી જોઈશું, પણ એને 2 વર્ષ થઈ ગયા। તો સુખડિયા પોતે આવીને જોઈ ગયા કે 26 તારીખ આવીશું, તે આ ચોથી 26 તારીખ આવી, પણ જીતું સુખડિયા તમે તો જોવાય આવ્યા નહીં। અને આ કોસ બનાવ્યો છે, આ કોસ બનાવ્યો છે તે વરસાદના પાણી માટે બનાવ્યો છે। આ ગટરના પાણી માટે કોસ નથી બનાવ્યો। પણ તો રશ્મિકાબેન તો આવતા નહીં, સમૂહ ભરવાય નથી આવતા। કેટલા 2 વર્ષથી અમે ચૂંટાયા છે પણ તો એક આવતા જ નહીં, અમે અમારે જોવાય નહીં આવતા। આ મચ્છર તો કેટલા કરડે છે રાત્રે, અમે જયારે વોટ જોઈને ત્યારે આવે, પછી તો ભરવાય નહીં આવતા એ લોકો। વારાની ડોશી ખાટલા હોય ને વોટ જોઈ જાય ને વારાની ડોશી ખાટલા બધા માજી જેસી કઈ ના અને ડોશી તારાથી જાય ને તાર ઉપર ચડી ચડી હારવાર ખાય છે, કોઈ આટલું નહીં હાલતા। એટલું જ નહીં, આ વિસ્તારમાં વર્ષો થયા તેમ છતાં હજુ સુધી આ વિસ્તારની સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેના પરિણામે આ વિસ્તારમાં દૂષિત પાણી ભરાઈ રહે છે અને દુર્ગંધ મારતા પાણી માર્ગો પર અને વરસાદી કાંસમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના પરિણામે આ વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશતથી સ્થાનિક રહીશો ફફડી ઉઠ્યા છે। બહુ મચ્છર છે, તેથી રમી નથી શકતા, બહાર રમી નથી શકતા, તેથી બીમાર થઈ જાય છે લોકો બધા। ખાડાને ગંદકી બહુ ગંધ મારે છે, તેથી મચ્છર વધારે ફેલાય છે। 5 વર્ષથી વિકાસ નહીં થયો। મુકેશ દીક્ષિત સાહેબે અહીંયા આગળ 2 વર્ષ પહેલાં અહીંયા આગળ રોડનું ઉદ્ઘાટન કર્યું છે। એમાં ઘણી પબ્લિક આવી હતી, ભાજપના કોર્પોરેટર આવ્યા હતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ બી આવ્યા હતા। હજુ કશું કરી શકતા જ નહીં, એમને ઉદ્ઘાટન ખાલી કરી ગયા છે। હજુ એમને રોડનો એક પથ્થર હરખો નહીં નખાયો। અહીંયા અમારા સોનિયાનગરમાં 2 લાઇનમાં પથ્થર પેવિંગનું કામ થઈ ગયું છે પૂરું, પણ 2 લાઇનનું હજુ 2 વર્ષથી બાકી છે। તદુપરાંત દૂષિત પાણીના થઈ રહેલા ભરાવાના યોગ્ય નિકાલ નહીં થવાના મુદ્દે સોસાયટીના રહીશોમાં આ વિસ્તારના કાઉન્સિલરો દિલીપ નેપાળી, બિપિન પટેલ તથા રશ્મિબેન ગોહિલ સામે વિરોધ વંટોળ ફાટી નીકળતા તેમના છાજ્યા લીધા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। કોર્પોરેટરો જોવા આવતા જ નથી, માટે કોર્પોરેટરોને આ મીડિયા દ્વારા એક અમે સંદેશ આપવા માંગીએ છીએ કે અમારી સોસાયટીના પ્રશ્નો જે અમે આપની સમક્ષ રજૂ કર્યા છે એ આપ એનો ઉકેલ લાવશો એવી અમે આશા રાખીએ છીએ। કોર્પોરેશન સફાઈ માટે જો આટલા બધા વેરા વધારતી હોય, જાતના વેરા નાખે છે આપણી પર, તો એની સામે સુવિધાનો પણ આપણને હક છે। આપણે સુવિધા માગી શકીએ છીએ, ત્યારે આપણને કોઈ સુવિધા મળતી જ નથી। તો આ મીડિયાના મેસેજ દ્વારા આપણે એમને એક સંદેશ આપીએ છીએ, જો આ ઉકેલ ટૂંક સમયમાં લેવામાં નહીં આવે તો અમે કોર્પોરેશન કચેરીએ હલ્લો મચાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ।